ગઈકાલે તમે જોયું છે ગૃહ વિભાગનું જાહેરનામું મુજબ રાજકોટ રેન્જમાંથી મોરબીનો સમાવેશ બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યો છે અને એ પ્રમાણે બનાસકાંઠા રેન્જમાં પાટણ, વાવ-થરાદ અને બનાસકાંઠા એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ જાહેરનામાના આધારે આજે મેં મોરબી જિલ્લાનો ચાર્જ લીધો છે અને એમાં આજે તમામ અધિકારીઓ જોડે એક મિટિંગનું આયોજન કરેલું છે. એમાં છેલ્લા 4 થી 6 મહિનામાં થયેલા ક્રાઇમની સમીક્ષા કરવામાં આવશે. મોરબીને લગતા પ્રશ્નો જે કાયદો વ્યવસ્થાના હોય, તમે પણ લોકોએ જણાવ્યા ટ્રાફિકની સમસ્યા હોય કે આ બધી એ બધા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને એનું આગામી સમયગાળામાં નિરાકરણ માટે પ્લાનિંગ કરવામાં આવશે. આ પ્રસંગે મોરબી અને કચ્છની જનતાને આપના તરફથી કોઈ સંદેશ? કચ્છમાં તો ઓલરેડી છું, પણ મોરબી અત્યારે અહીંયા આવ્યો છું તો મોરબીના લોકોને એટલું જ કહેવા માંગીશ કે ખૂબ સુંદર ટીમ કામ કરી રહી છે. એસપી અને તમામ અધિકારીઓ કાયદો વ્યવસ્થાને જાળવવા માટે, ક્રાઇમના ડિટેક્શન કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે. તો તમામ લોકો એમાં સહયોગ આપે. કોઈ પણ ઇન્ફોર્મેશન હોય, કોઈને પણ મદદની જરૂરિયાત હોય તો મારો સંપર્ક કરી શકે છે. મારો નંબર પણ હું તમારી સામે જ અત્યારે કહેવા માંગીશ, 9784 08571. કોઈ પણ કામ હોય તો વિના સંકોચે મને પણ ફોન કરી શકે છે, મારા તમામ અધિકારીઓને પણ ફોન કરી શકે છે. અને ખાસ તો હું કહેવા માંગીશ કે આપણા જે યુવા મિત્રો છે, કોલેજમાં જાય છે અથવા તો સમાજના આગેવાનો છે, ક્યાંય પણ કોઈ એવું દૂષણ જણાય, ડ્રગ્સને લગતું દૂષણ જણાય તો તાત્કાલિક અમારા અધિકારીઓને જાણ કરે અને એના પર ત્વરિત એક્શન લઈશું. કારણ કે આ બાબતે હું એકદમ મક્કમતાથી કામ કરવા માંગુ છું અને આ દૂષણ દૂર કરવા માટે અમારી ટીમ કટિબદ્ધ છે જણાવવા માંગુ છું. સાહેબ, રાજકોટ રેન્જમાં જે આરએક્સએલ જે કાર્યરત છે એવી જ રીતે આપણે અહીંયા કાર્યરત રહેશે કે કેવું? એ પરિસ્થિતિ પ્રમાણે હું જોડાયું છે ને તો સમયે તમને ખ્યાલ પણ આવી જશે. એ તો મારી ટીમ કામ પણ કરી રહી છે અને મારી પણ ટીમ છે એ પણ કામ કરે. સાથે મળીને અમે સરસ મોરબીના હિતમાં સારું કામ કરીશું. સાહેબ, છેલ્લા મહિનાઓમાં રાજકોટ રેન્જમાં જ્યારે જે મોરબી જિલ્લો હતો ત્યારે એક ખનીજ માફિયાઓ સામે બહુ સારી કામગીરી ઘણી જગ્યાએ થઈ છે. એક ખનીજ માફિયાઓનું દૂષણ છે અને બીજું ડ્રગ્સનું દૂષણ છે. તો આ બે માટે આપણે કઈ રીતે કરવું? ડ્રગ્સ માટે મેં તમને અગાઉ પણ જણાવ્યું કે ખૂબ અમે મક્કમતાથી કામ કરી રહ્યા છે અને સારામાં સારું રિઝલ્ટ પણ આપી રહ્યા છે અને આ ટીમ પણ જરૂર આપશે. અને ખનીજ માફિયાઓ કે ખાણ ખનીજની તમે વાત કરી તો એની અંદર જે કામ ચાલુ છે અત્યારે એકદમ કડકાઈથી કામ થઈ રહ્યું છે. એ ટીમ એકદમ વધારે સારું અને સરસ કામ કરશે. મને વિશ્વાસ છે.